ગણેશાય નમઃ. આપ સર્વે ગીતા પ્રેમી ભક્તોનું આ આપની ચેનલમાં હાર્દિક સ્વાગત છે. બધાને ભાવપૂર્વક જય શ્રી કૃષ્ણ. આજે અધ્યાય 12, શ્લોક ક્રમાંક 12 થી 20 શબ્દાર્થ સાથે. ઓમ શ્રી પરમાત્મને નમઃ. શ્રી ભગવાનુવાચ શ્રેયો હિ જ્ઞાનમભ્યાસાત જ્ઞાનાધ્યાનમ વિશિષ્યતે ધ્યાનાત કર્મફલત્યાગઃ ત્યાગાચ્છાંતિરંતરમ. મર્મને જાણ્યા વિના કરેલા અભ્યાસ કરતાં જ્ઞાન ચડિયાતું છે. જ્ઞાન કરતાં મુદ પરમેશ્વરના સ્વરૂપનું ધ્યાન ચડિયાતું છે. અને ધ્યાન કરતાં પણ સર્વ કર્મોના ફળનો ત્યાગ ચડિયાતો છે. કેમ કે ત્યાગથી જ પરમ શાંતિ મળે છે. હવે ત્યાગ શબ્દને સમજીએ. કેવળ ભગવદ અર્થે કર્મ કરનાર પુરુષના ભગવાનમાં પ્રેમ અને શ્રદ્ધા તેમજ ભગવાનનું ચિંતન પણ જળવાઈ રહે છે. માટે ધ્યાન કરતાં કર્મફળનો ત્યાગ ચડિયાતો કયો છે. આગળનો શ્લોક ક્રમાંક 13. અદ્વેષ્ટા સર્વભૂતાનાં મૈત્રઃ કરુણ એવ ચ નિર્મમો નિરહંકારઃ સમદુઃખ સુખ ક્ષમી સંતુષ્ટઃ સતતં યોગી યથાત્મા દૃઢ નિશ્ચય મય્યર્પિત મનોબુદ્ધિર્યો મદભક્ત સ મે પ્રિય. જે સર્વભૂતોમાં દ્વેષભાવ વિના સ્વાર્થે સૌનો પ્રેમી અને કોઈ પણ હેતુ વિના દયાભાવ રાખનારો તથા મમત્વ વિનાનો, અહંકાર વિનાનો, સુખ દુઃખોની પ્રાપ્તિમાં સમ અને ક્ષમાશીલ છે. એટલે કે અપરાધ કરનારને પણ અભય આપનારો છે. તથા જે યોગી નિરંતર સંતુષ્ટ છે, મન ઇન્દ્રિયો સહિત શરીરને વશમાં કરી રાખેલ છે અને મારામાં દ્રઢ નિશ્ચયવાળો છે, એ મારામાં અર્પેલ મનબુદ્ધિવાળો મારો ભક્ત મને પ્રિય છે. યસ્માન્નો દ્વિજતે લોકાન્નો દ્વિજતે ચ યઃ હર્ષામર્ષભયો દીર્ઘૈર્મુક્તો યઃ સ ચ મે પ્રિય. જેનાથી કોઈ પણ જીવ ઉદ્વેગ નથી પામતો અને જે પોતે પણ કોઈ જીવથી ઉદ્વેગ નથી પામતો તથા જે હર્ષ, અમર્ષ, ભય અને ઉદ્વેગ આદિથી રહિત છે, એ ભક્ત મને પ્રિય છે. અહીં અમર્ષ એટલે બીજાની ઉન્નતિને જોઈને સંતાપ થવો, એનું નામ અમર્ષ છે. અનપેક્ષા શુચિર્દક્ષ ઉદાસીનો ગતવ્યથા સર્વારંભ પરિત્યાગી યો મદભક્ત સ મે પ્રિય. જે ખેવના વિનાનો, બાહ્ય તેમજ આંતરિક રીતે શુદ્ધ, નિપુણ, પક્ષપાત વિનાનો અને દુઃખોમાંથી છૂટેલો છે, એ સર્વ આરંભનો ત્યાગી મારો ભક્ત મને પ્રિય છે. અહીં સર્વ આરંભનો ત્યાગી એટલે કે મન, વાણી અને શરીર દ્વારા પ્રારબ્ધાનુસાર થનારા સર્વ સ્વાભાવિક કર્મોમાં કર્તાપણાના અભિમાનનો ત્યાગી. યો ન રશ્યતિ ન દૃષ્ટિ ન શોચતી ન કાંક્ષતી શુભાશુભ પરિત્યાગી ભક્તિમાન્ય સમે પ્રિય. જે ન તો કદી હર્ષ પામે છે, ન દ્વેષ કરે છે, ન શોક કરે છે, ન કસાયની કામના કરે છે તથા જે શુભ અને અશુભ સઘળા કર્મનો ત્યાગી છે,
એ ભક્તિયુક્ત માણસ મને પ્રિય છે. સમઃ શત્રો ચ મિત્રે ચ તથા સમઃ શત્રૌ ચ મિત્રે ચ તથા માનાપમાનયો શીતોષ્ણ સુખ દુઃખેષુ સમઃ સંગવર્જિતઃ. જે શત્રુ કે મિત્રમાં અને માન કે અપમાનમાં સમ છે તથા ઠંડી અને ગરમી અને સુખ દુઃખ આદિ દ્વંદ્વોમાં સમ છે અને આસક્તિ વિનાનો છે. તુલ્ય નિંદાસ્તુ નિર્મોની સંતુષ્ટો એન કેનચિત અનિકેતઃ સ્થિરમતિ ભક્તિમાન મે પ્રિયો નરઃ. જે નિંદાસ્તુતિને સમાન સમજનાર, મનનશીલ અને ગમે તે પ્રકારે પણ શરીરનો નિર્વાહ થતાં સદા સંતુષ્ટ છે તથા રહેવાના સ્થાનમાં મમતા અને આસક્તિ વિનાનો છે, એ સ્થૂળ બુદ્ધિનો ભક્તિમાન માણસ મને પ્રિય છે. અહીં મનનશીલ એટલે કે ઈશ્વરના સ્વરૂપનું નિરંતર મનન કરનારો. એ તું ધર્મ્યામૃતમીદમ યથોક્તમ પરિભાષતે શ્રદ્ધાના મત્પરમા ભક્તાસ્તેતીવ મે પ્રિયા. પરંતુ જે શ્રદ્ધાળુ માણસ મારે પરાયણ થઈને ઉપર કહેલા ધર્મમય અમૃતને નિષ્કામ પ્રેમ ભાવે સેવે છે, એ ભક્ત મને સૌથી પ્રિય છે. મારે પરાયણ થઈને એટલે કે મને પરમ આશ્રય, પરમ ગતિ, સૌનું આત્મ સ્વરૂપ અને સર્વથી પરમ પૂજ્ય માનીને વિશુદ્ધ પ્રેમથી મારી પ્રાપ્તિ અર્થે તત્પર થયેલા. ઓમ તત્સદિતિ શ્રીમદ્ભગવદ્ગીતાસુપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગશાસ્ત્રે શ્રીકૃષ્ણાર્જુનસંવાદે ભક્તિયોગો નામ દ્વાદશોऽધ્યાયઃ. યોગેશં સચ્ચિદાનંદમ વાસુદેવં વ્રજપ્રિયં ધર્મસંસ્થાપકં પીરં કૃષ્ણં વંદે જગદ્ગુરું. શ્રીકૃષ્ણં વંદે જગદ્ગુરું. નારાયણ 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 નારાયણ.